દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જાતીયવાદ વક્તવ્ય તથા સામાજિક વૈમનસ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તેવી બાબતે કરણી સેના મેદાને આવી. લોકસભા 2024માં યોજાનારી ચૂંટણીને પગલે જિલ્લા રાજ્યનું ચૂંટણી પંચ સજ્જ અને પ્રથમ વખત મતદાન આપતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સિનિયર સિટીઝનના મુસાફરોને લૂંટતી ગેંગના મહત્વની ભૂમિકા ભજવનાર સાગરિકને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી. YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના મુજમહુડા 4 રસ્તા પાસે આવેલ બાપા સીતારામની મઢુલીને 20 વર્ષ પૂર્ણ થતા મહાપ્રસાદનું આયોજન. વડોદરાના મુજમહુડા શિવાજી ચોક પાસે આવેલ બાપા સીતારામ મઢુલી પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી મુજમહુડા બાપા સીતારામની મઢીના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 4/4/2024ના રોજ સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદીનો લાભ સવારના 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે, જેમાં ભાવિક ભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ છે. ખૂબ જ સરસ મંદિરને ડેકોરેશન કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આયોજન મોહન ભરવાડ તથા તમામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. બાપા સીતારામ મુજમોડા શિવાજી ચોકની સામે બાપા સીતારામની મઢી છે. તેને સ્થાપના દિવસ 4/4/2004 કરી હતી અને 4/4/2024 20 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા સવારે 8:30 વાગે અને 10:30 વાગે કથા પૂર્ણ થયા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે મહાપ્રસાદ સવારે 10:30થી રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે આખો દિવસ. વડોદરામાં બાપા શ્રીરામની મઢી આ મુજમોડા શિવાજી ચોક પાસે જે છે તેનું આ 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આખો દિવસ એટલે કે સવારે 10:30થી રાતના 11 સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ વડોદરાના જે ભક્તજનો છે તેને આ પ્રસાદ લેવા માટે મુજમોડા બાપા શ્રીરામ મઢી તરફથી અમારો ભાવભીની આમંત્રણ છે અને સર્વ ભક્તજનો પ્રસાદ લેવા પધારે એવી મારી અને મારા મિત્ર મંડળની બધાને આમંત્રણ છે. તો ખૂબ મોટી સંખ્યામાં આ બાપા શ્રીરામની 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સર્વ ભક્તજનો પ્રસાદ લેવા મહાપ્રસાદ લેવા માટે સવારે 10:30થી રાતના 11 વાગ્યા સુધી 4/4/2024 ગુરુવારના સવારથી જ રાતના 11 વાગ્યા સુધી છે. સર્વ પધારે એવી બાપા સીતારામની અને મારા તરફથી બધાને ભાવભીની આમંત્રણ. લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જાતીયવાદ વક્તવ્ય તથા સામાજિક વૈમનસ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કરણી સેના મેદાને આવી છે. લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જાતીયવાદ વક્તવ્ય તથા સામાજિક વૈમનસ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કરણી સેના મેદાને આવી છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અને સામાજિક તણાવ વધવાનો ખતરો ઊભો થાય છે. જેને લઈને પુરુષોત્તમ રૂપાલા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે કરણી સેના મેદાને આવી છે. જેમાં રાજપૂત કરણી સેનાની મહિલાઓને પણ મેદાને આવવાની ફરજ પડી છે. સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત કરણી સમાજના લોકો હાયરે રૂપાલાના હાયના નારા સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા. બીજી તરફ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ રાજપૂત કરણી સેનાના યુવાનો અને મહિલાઓએ કરી હતી. આ મુદ્દે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં થાય તેવી ચીમકી આપવામાં આવી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા.
બસ જે બધાની માંગ છે કે કોઈ એક વ્યક્તિ માટે આખા સમાજને હર્ટ ન કરાય તો પછી એક વ્યક્તિને બસ ટિકિટ ન આપો, બસ વાત પૂરી. શું આજે રજૂઆત કરવા આવ્યા તો ખાસ કરીને મોટી સંખ્યામાં? બસ રૂપાલા સાહેબને ટિકિટ ન મળે. શું નામ તમારું? યોગેશ્વરી બા જાડેજા. બસ એ જ છે કે રૂપાલા સાહેબને ટિકિટ પાછી ખેંચી લો. બસ ભાજપ આર અમને કાંઈ વાંધો નથી, પણ આમાં જ બધાને ઈ બોલ્યા છે એવું ને એટલે બધાનો ક્રોસ છે કે બેન બેટીનું બોલ્યા છે ને એટલે અમારા ક્ષત્રિય સમાજના બધાનો વિરોધ છે. બસ એની ટિકિટ પાછી ખેંચી લો, એ જ અમારી એક રિક્વેસ્ટ છે, બીજું કાંઈ નથી. શર્મિલા ઝાલા. ભાઈ અમે લોકો અમને ટિકિટ નહીં મળે રૂપાલા સાહેબને, અમને એ બહુ દુઃખ છે, કારણ કે અમારી બેન બેટીની લાજ ઉપર એમને ઉછાળ્યું છે, અમારો ઇતિહાસ આખો ખંડિત કર્યો. અને એ ભાઈ એવા છે કે બહુ હોશિયાર છે, ડાયરાના માણસ છે, છતાં પણ આ વાત બોલે એ શક્ય નથી. અમને દેખાતું પણ નહોતું આ વાત સાચી છે, એવું સમજાતું નથી, અમારા માઇન્ડમાં હજી લાગતું જ નથી કે આ વાત સાચી છે. પણ આ લોકોએ આવી રીતે અમને કર્યું છે એટલે રૂપાલાભાઈ તો જોઈએ જ નહીં, કારણ કે અમારા રાજપૂત ઉપર એમને ઉછાળી છે, આક્રોશ દેખાડે છે. અમારા રાજપૂત બહેનોને બહુ દુઃખ લાગ્યું છે જ્યારથી કુંદનબા જાડેજા મહિલા સમાજ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ એસોસિએશન. વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ પોતાની એક્ટિવા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં વાહન ચોરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાની એક્ટિવાની ચોરી થઈ હતી. પોલીસને ફરિયાદ મળતા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન એક મહિલા બપોરના સમયે પોતાની સફેદ રંગની એક્ટિવા લઈ ઉમા 4 રસ્તા પાસે આવેલા સુવર્ણલક્ષી એપાર્ટમેન્ટ ખાતે દહીં લેવા માટે આવે છે. જો કે આ મહિલા એક્ટિવામાંથી ચાવી કાઢતા નથી અને દુકાને પહોંચે છે. આ સમયે સ્થળ પર હાજર ગઠીઓ આ જોઈ જાય છે અને આંખના પલકારે એક્ટિવા ચોરી ફરાર થઈ જાય છે. બનાવના સીસીટીવી પોલીસના હાથે લાગતા પાણીગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એમ. વ્યાસા ફૂટેજનો બારીકાઈથી અભ્યાસ કરે છે અને તેઓ અગાઉ વડોદરા શહેરમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી તે તુરંત જ આ વાહન ચોરને ઓળખી પાડે છે. વાહન ચોર ધર્મેશ ઉર્ફે બાબર અરવિંદભાઈ વસાવાની ઓળખ છતી થતાં તેની અટક કરી પૂછતાછ કરતા ગણતરીના કલાકોમાં એક્ટિવા ચોરીનો ભેદ પોલીસ ઉકેલી કાઢે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેશ ઉર્ફે બાબર સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં ફોન સ્નેચિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. લોકસભા 2024માં યોજાનારી ચૂંટણીને લઈને જિલ્લા અને રાજ્ય ચૂંટણી તંત્ર સજ્જ. લોકસભા 2024માં યોજાનારી ચૂંટણીને પગલે જિલ્લા રાજ્યનું ચૂંટણી પંચ સજ્જ અને પ્રથમ વખત મત આપતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. MS યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારોને મત પ્રક્રિયાથી અવગત કરાવવા માટે યોજાયેલ કાર્યક્રમ ડીડીઓ મમતા હિરપરા, સ્વીપ કોર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, એઆઓ સયાજીગંજ નિહારિકા સરવૈયા, કોમર્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કેતન ઉપાધ્યાય, ઇવેન્ટ કોર્ડિનેટર ડોક્ટર જ્યોતિ આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને ચૂંટણી અને મતદાન સંબંધિત જાણકારી આપીને તેમના વિવિધ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટેના અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે MS યુનિવર્સિટીની કોમર્સ ખાતે BBA બિલ્ડિંગ ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વીપના કોર્ડિનેટર અને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓએ યુવા મતદારોને લોકશાહીની કરોડરજ્જુના સમાન ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીને લગતી બાબતો અને મતદાન અંગે તેમના વિચારો ડિબેટ સ્વરૂપે રજૂ કર્યા હતા. ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોમાં જાગૃતિ લાવવા નુક્કડ નાટક રજૂ કરી વધુમાં યુવા વોટિંગ કરી તેવી અપીલ કરવામાં આવી હતી. તેઓ મતદાન પ્રક્રિયાથી અવગત થાય, ઉપસ્થિત સર્વે વધુમાં વધુ મતદાન થાય તે માટેના શપથ લેવામાં આવ્યા હતા. रिपोर्टर राहुल राजपूत, YNN न्यूज़, वडोदरा। 77 साल हो गए हमारे देश को आजाद होते हुए, लेकिन फिर भी हम इन छोटे मोटे बहानों के गुलाम हैं। वोटिंग कार्ड नहीं है, कितनी लंबी लाइन होती है, मायके वोट देने कौन जाएगा, और न जाने कितने सारे हम सब के बहाने हैं। लेकिन मुझे खुद को युवा कहते हुए शर्म आनी चाहिए अगर मैं अपने देश के लिए इतना भी ना करूं। आज सिर्फ मैं नहीं बोल रही हूँ, 60% युवाओं की ओर से बोल रही हूँ जो अपने देश से प्यार करते हैं। जन गण मन सुनते ही जिनकी आंखों में आंसू आ जाते हैं और तिरंगा देख के जिनका सर इज्जत से उठ जाता है, जो अपने देश को प्यार से माँ कह के पुकारते हैं, उन सभी युवाओं की ओर से मैं कह रही हूँ कि ये मत सोचो कि
આજે ફેકલ્ટી ઓફ કોમર્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નેજા હેઠળ અને સ્વીપ જે વોટર ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસ છે એના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા એક સ્પર્ધા યોજાઈ છે, જેમાં નુક્કડ નાટકનું પ્રેઝન્ટેશન થવાનું છે. વિદ્યાર્થીઓ સ્લોગન લખી રહ્યા છે, વિદ્યાર્થીઓ પોસ્ટર દોરી રહ્યા છે અને ડિબેટ અને સ્કીટ કોમ્પિટિશન કરી રહ્યા છે. તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે. આજે અમારી સાથે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર મેડમ મમતા હિરપરા મેડમ પણ હાજર રહ્યા છે. અમારી ફેકલ્ટીના સ્ટુડન્ટ અને સ્ટાફ મેમ્બર, અમારા ફેકલ્ટીના કોઓર્ડિનેટર ડૉક્ટર જ્યોતિ અચ્ચંકા મેડમે આ વિદ્યાર્થીઓની અને સ્ટાફ મેમ્બરના સહયોગથી પ્રોગ્રામનું આયોજન કર્યું છે. પ્રોગ્રામનો ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓ જેને મતદાન મથક સુધી આપણે 100%ના એમાં લઈ જવાના છે અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસયુથી બધા જ ભેગા મળીને વિદ્યાર્થીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. સૌથી વધારે જે યુવા મતદારો છે યુનિવર્સિટીના પ્રથમવાર મત આપવા છે. વધારે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીના છે. આના પહેલાં પણ ફેકલ્ટી ઓફ કોમર્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસની મદદથી ફર્સ્ટ યર બીકોમ અને સેકન્ડ યર બીકોમના વિદ્યાર્થીઓમાં પણ આ અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. આજરોજ એમએસ યુનિવર્સિટી ખાતે જે યુવા મતદારો છે ખાસ કરીને તેમનામાં મતદાર અંગે જાગૃતિ થાય તે માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિબેટ કોમ્પિટિશન છે, પેઇન્ટિંગ કોમ્પિટિશન છે, સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન છે, સ્કીટ કોમ્પિટિશન છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડોદરામાં રિક્ષામાં બેસીને સિનિયર સિટીઝનને લૂંટતા ગેંગના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સિનિયર સિટીઝન મુસાફરોને લૂંટતી ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાગરીતને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં ફરી સિનિયર સિટીઝનોને મુસાફર તરીકે બેસાડ્યા બાદ તેમની નજર ચૂકવી કિંમતી સામાન પડાવી લેતી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરતા અત્યાર સુધીમાં મહિલા સહિત 7 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની ટીમે આ ગેંગમાં રિક્ષામાં પેસેન્જર તરીકે પાછળ બેસી સિનિયર સિટીઝનને વાતોમાં પરોવવા અને દાગીના ઉઠાવી લેવા જેવી જુદી જુદી કામગીરી કરતા રાજેશ ઉર્ફે ટની પરમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર રાજેશ આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે વોચ રાખી તેને દબોચી લીધો હતો. રાજેશ ઉર્ફે ટની સામે ગુજરાત અને દિલ્હીમાં 25થી વધુ ગુના નોંધાયેલા છે. રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતી ગેંગ સાથે સંકળાયેલા રાજેશ ઉર્ફે ટમી પરમારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરની પોલીસને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરાના નગરજનો હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે વાયરલ ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, ત્યારે વાયરલ ફ્લૂના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એક તરફ શહેરમાં કોરોનાના 5 કેસ નોંધાયા હતા, ત્યારે હવે વાયરલ ફ્લૂના કેસો વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધવા માંડ્યો છે. આ અંગે કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હાલ આપણે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ. સવારના અને રાતના સમયમાં થોડીક ઠંડક હોય છે, બપોરે ગરમી હોય છે, ત્યારે આજે વાતાવરણ બદલાય છે એ વાયરસના ગ્રોથમાં અનુકૂળ હોય છે, જેના કારણે અત્યારે સ્વાઇન ફ્લૂના વાયરલ રોગોના લક્ષણોમાં લોકોમાં જોવા મળતા હોય છે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ચેપી રોગ હોસ્પિટલમાં 20 દર્દીઓ વાયરલ ફીવરના દાખલ છે. તકેદારીમાં જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં જ્યારે જવાનું થાય ત્યારે જરૂરથી માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાયરસનું ટ્રાન્સમિશન થતું હોય તો તે અટકી શકે છે અને ઇમ્યુનિટી વધે એ માટે લાઇફસ્ટાઇલ અને આયુર્વેદિક ઉકાળો લઈ સ્વાસ્થ્યની જાળવણી કરવા તબીબો દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હાલ એકચ્યુઅલી આપણે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ. સવારમાં અને રાતના સમયમાં થોડી ઠંડક હોય છે, બપોરે દિવસ દરમિયાન આખી ગરમીની સિઝન છે. હવે આ જે વાતાવરણ પર્ટિક્યુલર છે એ વાયરસના ગ્રોથ માટે બહુ ફેવરેબલ હોય
અને એના કારણથી જ તમે જાણતા હશો કે અત્યારે સ્વાઇન ફ્લૂના અને આ ટાઈપના જે વાયરલ ડિસીઝીસ છે એના રોગો વધારે પ્રમાણમાં જોવા મળતા હોય. તો એ જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયરલ ફીવરના જે કેસીસ છે એમાં હાલમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી પાસે હાલ 20 પેશન્ટ એવા વાયરલ ફીવરના એડમિટેડ છે. શું તકેદારી રાખવામાં આવે? તકેદારીમાં જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય, જ્યાં પબ્લિક વધારે પ્રમાણમાં એકઠી થતી હોય ત્યાં જ્યારે જવાનું થાય ત્યારે ભીડભાડવાળી જગ્યાએ, બજાર છે કે આવી જગ્યાએ, ત્યારે માસ્કનો ઉપયોગ કરવો કે જેથી જે 1-to-1 ટ્રાન્સમિશન વાયરસનું થતું હોય એ અટકી શકે અને બાકી પર્સનલ લેવલે ઇમ્યુનિટી વધે એવી લાઇફસ્ટાઇલ અને આયુર્વેદિક ઉકાળા વગેરે લઈ શકાય. આપણે ત્યાં ઓપીડીમાં રોજ 40થી 50 પેશન્ટ આવતા હોય અને હાલ એડમિટેડ 20 પેશન્ટ આવા વાયરલ ફીવરના છે. ગ્લોબલ વૈષ્ણવ ઇન્ટરફેથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશનનું સ્નેહ મિલન ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં યોજાયું. વિપો ગ્લોબલ વૈષ્ણવ ઇન્ટરફેથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશનનું સ્નેહ મિલન ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં યોજાયું. સંસ્કારી નગરી દેવોની ભૂમિ એટલે વડોદરા. ધાર્મિકતા સાથે સમાજને જોડી સત્સંગ, સદભાવ, સ્નેહ, સેવા, સમર્પણ દ્વારા સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી જરૂરિયાતમંદોને સહાય, ધાર્મિક ઉત્સવો, ધાર્મિક યાત્રા, પ્રવાસ વગેરે પ્રવૃત્તિઓ સંગઠિત થઈને ગૌરક્ષા કરવા અનુરોધ પૂજ્ય શ્રી ઉવાચ વિપો સેન્ટ્રલ કમિટી અને શહેરના વિવિધ ઝોન શાખા, વાત્સલ્ય વૃંદ, બાલ સંસ્કાર કેન્દ્રના ઉપક્રમે પ્રકૃતિની ગોદમાં આવેલ દેવ ડેમ દેવ રિસોર્ટ ખાતે પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજના સાનિધ્યમાં મુખ્ય મનોરથી સેવાના ભેખધારી બંદીશભાઈ શાહ, કોર્પોરેટર વિપોના મુખ્ય સેવક ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ, યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ, ડેક્સ ઇફકો ડાયરેક્ટર નૈનાબેન દીપેશભાઈ શાહ, પાવી જેતપુરવાળા, લાડ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ, વડોદરા શહેરના વિપો ઝોનના પ્રમુખો, કારોબારી હોદ્દેદારો સદસ્યોની ઉપસ્થિતિમાં કારેલીબાગ, વાડી, અલકાપુરી, ઇન્દ્રપુરી, માંજલપુર, નિઝામપુરા વિવિધ ઝોન શાખાની રચનાત્મક પ્રવૃત્તિઓની આગામી કાર્યક્રમો અંગે મુક્ત મને વિચારોની આપલે દ્વારા ચર્ચા હેતુસર સ્નેહ મિલન યોજાયું. પ્રારંભમાં ચેરપર્સન શશિકાંતભાઈ પરીખે વિપોનો ચિતાર રજૂ કરીને સૌને સજાગ થઈ વિવિધ કાર્યક્રમો યોજવા આહવાન કર્યું. વિપો સેન્ટ્રલ કમિટી પ્રમુખ બંદીશભાઈ સાહેબ સૌને આવકાર્યા. પૂજ્યશ્રીએ વચનામૃત દ્વારા સમાજને ધર્મ સાથે જોડીને સંદેશ શક્તિ કલયુગે કળયુગમાં સંગઠન કાર્યસાધક હોય છે. વિશ્વના 6 દેશોમાં આજે વિપોના માધ્યમથી સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવની ઉજવણી, માત્રા, પ્રવાસ, સેવાકીય પ્રવૃત્તિઓ સુવાસ ફેલાઈ રહી છે. ત્યારે ગોધરા, નડિયાદ, ભરૂચ ખાતે વિપો શાખા શરૂઆત થઈ ચૂકી છે. પ્રારંભમાં સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ, મુખ્ય મનોરથી બંદીશભાઈ શાહ, વિવિધ શાખાના પદાધિકારીઓ દ્વારા પૂજ્યશ્રીનું માલ્યાર્પણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીના કરમકમલો દ્વારા બંદીશભાઈ શાહ દંપતીનું સ્મૃતિચિહ્ન મોમેન્ટ અને શાલ ઓઢાડી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનનો પ્રારંભની બહેનો દ્વારા મંગલાચરણના ગાનથી કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કૃષ્ણ મંદિર જગતગુરુ વિપો સંસ્થાના સેન્ટ્રલ કમિટી, કોર કમિટી, ષષ્ઠપીઠ કાર્યાલય અને વિપોના અલગ અલગ વડોદરાના ઝોનના માધ્યમથી કઈ રીતે વૈષ્ણવ સંપ્રદાય સમાજને વધુ સુંદર રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કાર સંપન્નતા, સામાજિક કાર્યો, ધાર્મિક કાર્યો અને યુવાલક્ષી, બાળકોલક્ષી ઘણા બધા કાર્યોને કઈ રીતે સાંગોપાંગ સમાજને પીરસી શકે તે માટેનું વિચારમંથન, મનોમંથન કરવા માટે વિપોની બધી જ કમિટીઓ ભેગા થઈને અને ખૂબ સુંદર રીતે આનું ચિંતન કર્યું છે. એની ફલશ્રુતિ સ્વરૂપે ઘણું બધું સકારાત્મક પરિણામો આપણને પ્રાપ્ત થાય એવી સુંદર ભાવનાનો સંકલ્પ અહીંયા લેવાયો છે. ઘણા બધા પ્રકલ્પો જે સમાજને ખબર નથી, જે વિપો દ્વારા થઈ રહ્યા છે, એને પણ સાંગોપાંગ રીતે સમાજ સુધી કેવી રીતે પહોંચાડવા એનું મનોમંથન કરવામાં આવ્યું. વિશેષ કરીને આ દેવ કેમ્પમાં, દેવ ડેમ પાસે શ્રી બંદીશભાઈના ખૂબ અપૂર્વ સહયોગથી એમના પ્રમુખ સ્થાન હેઠળ જ્યારે વડોદરા વિપો ચાલી રહ્યું છે ત્યારે ખૂબ સુંદર રીતે વ્યવસ્થા સંપન્ન કરવામાં આવી. બધા જ કાર્યકર્તાઓની પ્રસન્નતા, એમના સુઝાવ અને એમના સંકલ્પોને ખૂબ અભિનંદન આપી અને એમના આ સેવા કાર્યને બિરદાવીને
મારા અભિનંદન સાથેની વાણીને વિરામ આપું. શુભમ ભવતુ. 8 માર્ચ 2024ના રોજ 111માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિભા કેરુભાઈ પટેલ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ 111 મહિલાઓના નામ સહિત ડિઝાઇન કરવામાં આવેલ 111 ફૂટની સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં નોંધણીના સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું. 8 માર્ચ 2024ના રોજ 111માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિભા કેરુભાઈ પટેલ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ 111 મહિલાઓમાં નામ સહિત ડિઝાઇન કરવામાં આવેલ 111 ફૂટની સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં નોંધણીના સર્ટિફિકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. એના અંતર્ગત અમે બધા એક સમાન એવી સદભાવના સહ વિભાબેને એમના જોડે સહભાગી એવા સહકલાકારો વૈશાલી અમીન, ઉન્નતિબેન દલાલ, કૌશલબેન શાહ, નિકુંજભાઈ ગાંધી, કિંજલબેન ઓડેદરા, નીલ હલદર તેમજ કરણ પઢિયારને એમના સર્ટિફિકેટ આપવાનું એમના વાઘોડિયા રોડ સ્થિત ચિત્રકલા વેલી આર્ટ સ્ટુડિયો પર આયોજન કરેલ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. 8 માર્ચ 2024 મહિલા દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે અમારે સાડી પેઇન્ટિંગ કરવાનું મેડમે વાત કરી કે આપણે સાડી પેઇન્ટિંગ કરી છે, તો એ વિચાર આવ્યો કે સ્ટાર્ટ કરે 111 ફૂટની લાંબી સાડી, કેમ કે 111મો મહિલા દિવસ હતો. બીજું કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લંડન એમાં નામ આવ્યું હતું. બીજું કે 111 નામ હતા મહિલાઓના, જે ફર્સ્ટ ક્રિકેટર બન્યો હોય, ફર્સ્ટ પાયલોટ બન્યો હોય, ફર્સ્ટ વકીલ બન્યો હોય, એના નામ હતા. અને આ વિચાર સાથે મહિલાઓને સારામાં સારી પ્રગતિ કરી શકે એની માટે અમે આ સાડી પેઇન્ટિંગ કરી અને બીજી કોઈ મહિલાઓ પણ આવી રીતે આગળ વધી શકે એની માટે અમે સાડી પેઇન્ટિંગ કરી અને એને પ્રોત્સાહન આપ્યું હતું. જય ભારત. 8 માર્ચ 2024 111મો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે સાડી પેઇન્ટિંગ કરી હતી. 111 ફૂટની સાડી બનાવી હતી. એ પેઇન્ટિંગ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં એનું નામ આવ્યું હતું. તેમાં ભારતની જે પહેલી મહિલા ક્રિકેટર હોય, મહિલા કુકિંગ હોય, મહિલા પાયલોટ હોય, એના નામ લખવામાં આવ્યા હતા. એ નિમિત્તે જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં જેનું સર્ટિફિકેટ આવ્યું હતું, એ સર્ટિફિકેટને અમે બધા જે કલાકારો જે સાથમાં હતા, વિભાબેન પટેલ, ઉન્નતિબેન, કૌશલબેન, વૈશાલીબેન, નીલભાઈ, કરણભાઈ અને અમે બધા ભેગા થઈને એક સાડી પેઇન્ટિંગ કરી હતી. તેને અમે આજે સર્ટિફિકેટ દ્વારા ગેટ ટુગેધર દ્વારા બધાને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં આવેલ લાલબાગ વિસ્તારમાં લાલબાગ પાણીની ટાંકીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. વડોદરા શહેર લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગની ટાંકી 15 દિવસમાં ઘણા છેલ્લા સમયથી જળધરી હાલતને લીધે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટાંકીને 15 દિવસમાં તોડી પાડવામાં આવશે. સાથે આ વિસ્તારમાં આ પાણીના ટાંકીથી પાણી આપવામાં આવતું હતું, પરંતુ સ્થાનિક લોકોને પાણીની સમસ્યા ન ઉદ્ભવે તે માટે 1 મહિના અગાઉથી જ અલાયદા વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે આ પાણીની ટાંકીને તોડી પાડી થોડાક મહિના પછી નવીન ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સર, શું કહેશો જે રીતે લાલબાગ પાણીની ટાંકીની હવે કામગીરી શરૂ કરવામાં આવી છે? લાલબાગ ટાંકી તોડવા માટે 31 જાન્યુઆરી 2024ના રોજ આપણે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે, જે અંદાજિત 15 દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જશે. આની લાઈનો બધી કટ ઓફ કરી નાખી હતી અને પછી હા, લાઈન કટ ઓફ કરી નાખી. અંદાજિત 1 મહિનાથી તો આપણે લાઈન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે. એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ. આ કામગીરી તોડવાની કેટલા દિવસ લગભગ ચાલશે અને નવી કામગીરી જે ટાંકી બનાવવાની છે એ ટાંકી કેવી રીતે શરૂ થશે? કામગીરી તોડવાની કામગીરી તો 15 દિવસમાં પૂર્ણ થઈ જશે. નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચારસંહિતા બાદ જાહેરાત આપીને એની કામગીરી આગળ કરવામાં આવશે. દર્શન મહેતા, કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા પ્રોજેક્ટ.
લોકસભા 2024ના ચૂંટણીના ઉમેદવાર હેમાંગ જોશીએ ફેરણી કરી. વડોદરાના વોર્ડ નંબર 1માં લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની ફેરણી કરી. વડોદરાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ આજે વોર્ડ નંબર 1માં આવતા વિસ્તારમાં ફેરણી સ્વરૂપે અલગ અલગ સોસાયટીઓમાં ફેરણી કરી હતી, જ્યાં મોટી સંખ્યામાં સોસાયટીઓમાં તેમનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દેવગઢ બારી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 500થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસને મોટો ઝટકો. દેવગઢ બારી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 500થી વધુ આગેવાનો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસને મોટો ઝટકો. રાજ્ય સરકારના કૃષિ પ્રધાનમંત્રી બચુભાઈ ખાબડ અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની ઉપસ્થિતિમાં 500થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરીયો કર્યો. ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને સૌથી વધારે લીડથી જીતાડવાની રાજ્ય સરકારના પ્રધાન બચુભાઈ ખાબડે પોતાના જન્મદિવસે ખાતરી આપી. લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો. રિપોર્ટર અનસ ટુણિયા, YNN ન્યૂઝ, દેવગઢ બારિયા. આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે મારા મતક્ષેત્રના વિસ્તારની અંદર આજે મારો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં 1955માં મારો જન્મ થયો હતો. એના જન્મદિવસની આજે ઉજવણી માટે ધાર્મિક ક્ષેત્રે અમે અરાળ ભાગની અંદર અમારા સ્વરૂપ સાહેબના પારાયણની પ્રણામી સંપ્રદાયમાં હું છું. એનું પઠન પાઠન કરાવ્યું હતું, પૂજા કરાવી હતી, કાર્યકર્તાઓ પણ મળ્યા હતા. એમાં મને આશીર્વાદ આપવા માટે અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા સંગઠનના લોકો હતા, પાર્ટીના કાર્યકર્તાઓ હતા, જિલ્લા સભ્યો અને તમામ બૂથ સુધીના કાર્યકર્તાઓ પણ મને આશીર્વાદ આપવા માટે સરપંચો માંડીને બધા જ ઉપસ્થિત હતા. અને આજે અમે એવો સંકલ્પ કર્યો હતો કે આ સીટને અમારે સૌથી વધારે લીડથી જીતાડવીશ. એના માટે આજે અમે દેવગઢ બારિયા ખાતે મારા મતક્ષેત્ર વિસ્તારના કોંગ્રેસમાં હતા, કેટલાક આપમાં હતા, એવા કાર્યકર્તાઓને 1000થી ઉપરાંત કાર્યકર્તાઓને આજે ભારતીય જનતા પાર્ટીની પ્રવેશ આપીને આગામી ચૂંટણીની અંદર તમામ કાર્યકર્તાઓ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન છે એમના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે ભારતને વિકસિત કરવા માટે ગામડા હોય, શહેર હોય, તમામ કાર્યકર્તાઓ એક મંચ ઉપર આવીને આજે આવતીકાલથી એ લોકો કામે લાગવાના હતા. ને એના માટેનો અમે આજે બધા મળ્યા છે ને એના માટેનું માર્ગદર્શન અને સાથે અમે આજે જોડી અને એને ભારતીય જનતા પાર્ટીની અંદર આજે અમે પ્રવેશ આપીને આગામી ચૂંટણીના મેદાનની અંદર એમને દરેક બૂથે બૂથે અમે કાર્યરત કરવાના છે. એના માટે આજે અમે મળ્યા છે. કેટલા લોકો આપ અને કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાના છે? એ અંદાજિત 1000ની ઉપર આસપાસ છે બંને પાર્ટીમાંથી. મોટા ભાગે આપના વધારે છે, બારિયા નગરમાંથી પણ છે, એ પણ મોટા નેતાઓ છે. આ બધા જ મળીને કુલ આટલા કાર્યકર્તાઓ આજે જોડાઈ રહ્યા છે. નગરપાલિકાના અમારા કાઉન્સિલ ચૂંટણી લડેલા માજી કાઉન્સિલરો, માજી પ્રમુખો, એવા નેતાઓ પણ બધા અમારી સાથે છે આજે. રાજપીપળા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન ટાણે રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ. આવતીકાલે રાજપીપળા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન ટાણે રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ. કમલમ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રીઓની ઉપસ્થિતિમાં અબકી બાર 400 કે પારને લઈ ભાજપ કાર્યકર્તાઓને હુંકાર કરવામાં આવ્યો. છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્યમંત્રી ખાસ મુલાકાતે. મુખ્યમંત્રી હરસિદ્ધિ માતાના દર્શન કરશે. કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો અને સાધુ સંતો સાથે ચર્ચા બેઠક કરશે. નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે.
કાર્યાલય ખાતે સાધુ સંતો 8 એપ્રિલથી શરૂ થનારી નર્મદા પરિક્રમા જૂના રૂટ પર ચાલુ થાય એ અંગે રજૂઆત કરશે. આજે ભાજપ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નર્મદાના રાજપીપળા ખાતે બનાવેલ નવનિર્મિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના અપેક્ષિત હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી, જેમાં છોટાઉદેપુર અને ભરૂચ લોકસભામાં ભાજપના કાર્યકરોએ કઈ રીતે કામગીરી કરવી અને ભાજપને વધુ લીડ કેવી રીતે મળે એ બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી અને અબકી બાર 400 પારને લઈ ભાજપ કાર્યકર્તાઓને હુંકાર કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદા આવનાર છે, ત્યારે કાર્યક્રમને લઈને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્યો હર્ષદ વસાવા, શબ્દશરણ તડવી, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી તથા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે નર્મદામાં આવતી 2 લોકસભા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારોને 5 લાખથી વધુ મતોથી જીતાડવાના ભાજપના સંકલ્પને પાર પાડવા આયોજન હાથ ધરાયું હતું અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા આવતીકાલે રાજપીપળા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારવાના હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે સોમવારે મુખ્યમંત્રી સવારે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરશે, ત્યારબાદ તેઓ સીધા કમલમ નર્મદા કાર્યાલય રાજપીપળા ખાતે પધારશે અને નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલયની મુલાકાત લેશે. ત્યાં સામાજિક આગેવાનો સાથે ચર્ચા બેઠક કરશે. કાર્યાલય ખાતે સાધુ સંતો દ્વારા 8 એપ્રિલથી શરૂ થનારી નર્મદા પરિક્રમા જૂના રૂટ પર ચાલુ થાય એ અંગે ચર્ચા કરાશે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અપેક્ષિત કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે અબકી બાર 400 કે પાર બેઠકો જીતવા પર ભાર મૂકી છોટાઉદેપુરની નાંદોદ વિધાનસભામાં 1.20 લાખ મતોનો લક્ષ્યાંક કેવી રીતે પૂરો કરવો તેની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. આ અંગે સાંસદ ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે માર્ગદર્શન આપ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર સંસદીય મતક્ષેત્રની નાંદોદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક મહાઅભિયાનની સફળતા માટે અહીંના સંસદ સભ્ય ગીતાબેન રાઠવા તેમજ અહીંના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સહિત સંગઠન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સૌ મુખ્ય ટીમ સાથે આગામી દિવસોમાં 5મી, 6ઠ્ઠી ભાજપ સ્થાપના દિન, 14-15 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો જન્મદિવસ તેમજ 29-30 આ મહાસંપર્ક અભિયાન તેમજ રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના મંદિર અને અન્ય જગ્યા પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી સમગ્ર ગુજરાતમાં લોકસભા પ્રમાણે દરેક જગ્યાએ બૃહદ બેઠક, પ્રબુદ્ધ બેઠક તેમજ સમાજ જીવનના સૌ શ્રેષ્ઠીઓને મળી અને આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં વિકાસ અને સમગ્ર ભારત વર્ષ એ નરેન્દ્રભાઈ મોદીના હાથમાં સલામત છે એ માટે અમારા મુખ્યમંત્રીશ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી સમગ્ર ગુજરાતભરમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે એમની આવતીકાલે યાદ રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1માં આવતા કાઠિયાવાડ વિસ્તારમાં પાણીનો કકળાટ, નગરપાલિકામાં મહિલાનો હલ્લાબોલ. રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1માં આવતા કાઠિયાવાડ વિસ્તારમાં પાણીનો કોકરાટ, નગરપાલિકામાં મહિલાનો હલ્લાબોલ. હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લાના રાજપીપળામાં જામ્યો છે અને ખાસ કરીને આવતીકાલે રાજપીપળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે, ત્યારે તેની પણ ભાજપા દ્વારા કરવામાં આવી રહી છે. તેની વચ્ચે સ્થાનિક સમસ્યાઓને લઈને રાજપીપળા નગરપાલિકા ખાતે રાજપીપળામાં આવેલ વોર્ડ નંબર 1 વિસ્તારની કાછિયાવાડ વિસ્તારની મહિલા રાજપીપળા નગરપાલિકા ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો, પણ ત્યાં કોઈ નગરપાલિકાના પ્રમુખ કે અધિકારી હાજર નહીં મળતા મહિલાઓ રોષે ભરાઈ અને કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણી આવતું નથી, એમને કપડાં ધોવા માટે નદીએ જઈએ, છેલ્લા 1 મહિનાથી પાણી આવતું નથી અને અમારા કાછિયાવાડમાં કોઈ પણ સુવિધા નથી, ના પાણી આવે, ના કચરા
વાળો આવે ખાલી પૈસા લેવા આવે છે અને હવે અમે નળવેરો ભરીએ નહીં, અમે કોઈને મત આપીએ નહીં, અમારા ફળિયામાં કોઈએ પ્રચાર કરવા આવવું નહીં, અમે કોઈને મત આપશું નહીં. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, રાજપીપળા. અમે કાછિયાવાડમાં રહીએ છીએ, વોર્ડ નંબર પહેલામાંથી આવીએ છીએ. અમારી ત્યાં મહિનાથી પાણી નહીં આવતું, કહીએ છીએ તો કોઈ સમજતું. 12 વાગ્યા તો હજુ સર કોઈ આવતું નહીં અહીંયા. અમે 8 મિનિટમાં પાણી ભરીએ, કપડાં ધોઈએ કે શું કામ કરીએ? એમાં ઘરના લોકો કરવાના જ આટલા મિનિટમાં પાણીમાં કામ. એ અમારે પાણી કમ્પ્લીટ આવવું જોઈએ એટલી જ અમારી અરજ છે ને. નળવેરો ઘરવેરો તો વહેલા લેવા આવે છે. મોહમ્મદનગર વિસ્તારમાં કોઈ લેવા જતું નહીં, તો અમે શું કહેલા અમે ભરીએ તો અમે મૂર્ખામી કરી કહેવાય. પાણી તો આપવું પડે ને અમને. ઘરમાં વસ્તી હોય તો કેવી રીતે રહેવાનું પાણી વગર? 8 મિનિટમાં શું કામ કરવાનું? તો તમારી શું માંગ છે? તમે નગરપાલિકા અમને પાણી આપો બસ. નગરપાલિકામાં તમે આવ્યા તો કોઈ અધિકારી તમને મળ્યું? ના, કોઈ મળ્યું ને કોઈ આવ્યું જ નહીં. તો પછી કઈથી મળે? બાયને 12 વાગ્યા કોઈ અધિકારી અહીંયા છે જ નહીં, તો કોને વાત કરીએ? એટલે અમે પાણી બધા વિસ્તારમાં પાણી આવે છે, ખાલી અમારા વિસ્તારમાં જ પાણી નહીં આવતું. મહિનાથી આવું કે બોર બગડી ગયો તે કામ તો તઈ કોઈ કરતું નહીં. અમારા વિસ્તારમાં પાણી નથી આવતું. ઉપર છે અનામિસારાનું ફળિયું છે, એ પહેલા વોર્ડ નંબર પર અમારા ફળિયામાં જ પાણી નથી આવતું. બધે બગડે તો બધે ના આવે ને, એક જ ફળિયામાં ઓછું પાણી ના આવે એવું કરે. અમે બધા બહાર લઈને ડેગડા લઈને પાણી ભરવા આવીએ જ. બીજાના નળેથી પાણી ભરે ને અમારા ઘરવેરા નળવેરા તો આખો ભરાવે છે. ઉનાળામાં પાણીની જરૂર ના પડે. પાણી આવતું નહીં. અમારે કાછિયાવાડમાં રહેવાનું, કાછિયાવાડમાં કોઈ જાતની સુવિધા નહીં. અનામિસારાના ફળિયામાં તો બિલકુલ સુવિધા નહીં. ના કચરાવાળો આવે, ના પાણીવાળો આવે, ના સાફ કરવાવાળો આવે. કોઈ ખાલી અમારા ફળિયામાં પૈસા લેવા આવે. અમે કઈ કરીએ? આજે 20 વર્ષ થયા અમે લોકો નદીએ જઈએ છીએ કપડાં ધોવા, સરકે જઈએ કપડાં ધોવા, બેગડા લઈને નીકળીએ છીએ. અને લોકોને ફોન કરીએ છીએ તો જોવા નહીં આવતા. આજે આવીશું, કાલે આવીશું એવું કે ને કોઈ જોવા બી નહીં આવતા. અમે નળવેરો ભરીએ નહીં. નળવેરો ભરીએ નહીં અમે. ચીફ મિનિસ્ટર નગરપાલિકામાં છે તો કોઈ નથી આવતી. અમારા ફળિયામાં બેગડા લઈને નીકળે છે. નથી મકાનવાળા આવતા, નથી વાળા આવતા. નગરપાલિકામાં 12 વાગ્યા કોઈ એક મહિનાથી પાણી નથી આવતું. આજે અહીંયા નગરપાલિકામાં બોલવાયા નથી. નગરપાલિકામાંથી અમે વ્યવસ્થા જોઈએ ગમે તે રીતે. મત આપીએ નહીં, કોઈને આપીએ નહીં. અમે પ્રચાર ફળિયામાં કોઈ આવવાનું નહીં. ઈ કદાચ પ્રચાર કરવા પણ નહીં આવવાનું ને. અમે બધા હમ કરીશું. કોઈને મત આપીએ નહીં. અમે બધા હમ કરીશું. ફળિયાવાળા કોઈને મત નહીં આપીએ. કરીશું. નગરપાલિકા હોય જ કરીશું. અમારે નગરપાલિકા સુવિધા જોઈએ. અમારે બધી સુવિધા જોઈએ. અમારા ઘરે પાણી વેર તો ફટફટ પૈસા લઈ ગયા બધા. ઉઘરાઈને પાણી આવતું નથી અમારે ત્યાં. આજે પાણી ના તમને પાણી ના મળે આપતા છે. અમે પહેલા વોર્ડમાં છીએ. પાણી માટે અમે નગરપાલિકામાં આવ્યા છીએ. 1 મહિનાથી આવું ને આવું જ ચાલે છે. મારી 65 વર્ષની ઉંમર છે. હું બહારથી કેવી રીતના વહીને પાણી ભરું? ઘૂંટણનો પ્રોબ્લેમ છે. તો કેટલા જણની વસ્તી છે ને પાણી શા માટે નથી આવતું? તમે કોઈ રજૂઆત કરી છે તમારા સભ્યો કે કોઈ નગરપાલિકામાં? હા, અમે સભ્યને આ લોકો કોઈ સાંભળતું જ નહીં અમારું. અમે વેરો પણ માર્ચ એન્ડિંગમાં બધાએ ભરી દીધો છે ને ના ભરીએ તો દંડ ભરવો પડે છે. તમારી માંગ શું છે? અમારે પાણી પહેલાં જેવું આવતું હતું ને એવું ફોર્સમાં આવવું જોઈએ. આ ખાલી 5 મિનિટ પાણી આવે જ ને પછી જતું રહે છે. હા, તેમાં શું કરીએ? અમે પીવાનું પાણી ભરીએ કે વાસણ માંજીએ કે શું કરીએ? બોલો. મારું નામ મંજુલાબેન જી કાછિયા. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.